જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયના રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી શરૂ કરેલ કે જેની પ્રસ્તાવનામાંથી 3 પ્રશ્નો આપણે સમજ્યા હતા. હવે આગળ વાત કરીએ છીએ પ્રક્રિયા વેગ એટલે કે ઝડપ એટલે શું. બરાબર. સામાન્ય રીતે પદાર્થનો વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, પણ અહીંયા આપણે પ્રક્રિયાના વેગ વિશે વાત કરવાનો છે. તો પ્રક્રિયાનો વેગ એટલે તે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. પ્રક્રિયકો અથવા નિપજો છે એની સાંદ્રતામાં થતો ફેરફાર. ફરીથી, પ્રક્રિયા વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. વેગ બરાબર પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા એ માટેનો સમયનો ફેરફાર. પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા તે સમયનો ફેરફાર. બરાબર. તો વધારે ચોકસાઈથી તે પ્રક્રિયાનો વેગ. એ પહેલાં ફરી વાત કરું, આપણે કોઈપણ વસ્તુના વેગ માટે શું કહીએ છીએ? અંતર ભાગ્યા સમય. બરાબર. એની જગ્યાએ અહીંયા પ્રક્રિયાના વેગ માટે શું કહીશું? પ્રક્રિયક કે નિપજની સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય કે સમયનો ફેરફાર. વધારે ચોકસાઈથી પ્રક્રિયાનો વેગ તે એકમ સમયમાં કોઈપણ એક પ્રક્રિયક. વધારે ચોકસાઈથી પ્રક્રિયાનો વેગ તે એકમ સમયમાં કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ છે. એટલે બરાબર સમજ્યું કે જો કોઈ પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયામાં શું હોય? તો એ પ્રક્રિયામાં પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. અને પુરોગામી દિશામાં થાય એટલે નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. નિપજની સાંદ્રતામાં વધારો થાય. એટલે વધારે ચોકસાઈથી કેવું હોય તો એકમ સમયમાં કોઈપણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ. બીજી રીતે કોઈ એક નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ. એટલે કે એકમ સમયમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહે છે. એટલે જો પ્રક્રિયકના સંદર્ભમાં લખવું હોય તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, કારણ કે પ્રક્રિયક વપરાય એટલે એનું પ્રમાણ ઘટતું જાય. સામે પ્રક્રિયાથી નિપજ ઉત્પન્ન થાય એટલે એમાં વધારો થાય. એટલે બીજી રીતે કેવું હોય તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો. આ રીતે પણ એને વ્યાખ્યાયિત કરી શકાય છે. બરાબર મિત્રો. હવે એનો આગળ વિસ્તારથી સમજીએ તો એક કાલ્પનિક પ્રક્રિયા R2P, R ફોર તો કે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, એન્ડ P ફોર પ્રોડક્ટ એટલે નિપજ. એટલે R2P એટલે આપણે સમજવાનું પ્રક્રિયકથી નિપજ. એ પ્રક્રિયા માટે સરેરાશ પ્રક્રિયા વેગ વિશે લખો. તો ધારો કે અચળ કદની પ્રણાલી, કેવી અચળ કદ છે, એ અચળ કદની પ્રણાલી
કે જેમાં 1 મોલ પ્રક્રિયક આરમાંથી 1 મોલ પ્રક્રિયક છે, 1 મોલ પ્રક્રિયક આર છે, એ આરમાંથી 1 મોલ નિપજ પી મળે છે, એટલે કે ઉત્પન્ન થાય. હવે 1 મોલ પ્રક્રિયક આર છે એ આરની પ્રક્રિયા થઈ, 1 મોલ પ્રક્રિયક આર છે એની પ્રક્રિયા થાય નિપજ પી મળે. એટલે આગળ સહગુણકો નથી, એટલે તત્વયુગ્મિતિ ગુણાંક કેટલો કહેવાય? 1 1, એટલે એમના મોલ 1 1 મોલ કહેવાશે. કેટલા? 1 1 મોલ. એટલે અચળ કદની પ્રણાલી કે જેમાં 1 મોલ પ્રક્રિયક આરમાંથી 1 મોલ નિપજ પી ઉત્પન્ન થાય છે, તો પ્રક્રિયા R2P. તો ધારો કે એમાં T1 સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા R1, T2 સમયે પ્રક્રિયક T2 સમયે પ્રક્રિયક આરની સાંદ્રતા R2, બરાબર. તો જેથી ડેલ્ટા ટી બરાબર T2 - T1 સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા આર બરાબર R2 - R1. આ બ્રેકેટ એસાનો નિશાની છે સાંદ્રતાનો. એ પહેલાં T1 એ R1 સાંદ્રતા, T2 એ R2 સાંદ્રતા. હવે કે પ્રક્રિયાનો અમુક સમય થયો 5 મિનિટ 10 મિનિટ, તો એ ડેલ્ટા ટી સમય એટલે T2 - T1. T2 5 મિનિટ તો T1 પ્રારંભિક, 5 - 0 એટલે 5 મિનિટે એમ. તો એટલા સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો ડેલ્ટા આર બરાબર R2 - R1. તો માટે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડા થવાનો વેગ બરાબર શું આવશે? માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. હવે અહીંયા શું થશે? બરાબર સાંભળજો. R1 પહેલાં વધારે હોય અને R2 કેવું હોય? ઓછું હોય. એટલે R2 - R1 કરો. એવું કેમ વધારે? કે પહેલાં 1 મોલ પ્રક્રિયક હતો, પછી પ્રક્રિયા થઈ 5 મિનિટ, તો એનો કંઈક જથ્થો વપરાય એટલે એનું પ્રમાણ ઓછું થાય. એટલે R1 વધારે હોય અને R2 કેવું હોય? ઓછું. એટલે ઘટાડો ડેલ્ટા આર બરાબર શું આવશે? R2 - R1. એ મૂલ્ય કયું? R2 - R1નું જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું આવશે? માઇનસ આવશે, બરાબર. એટલે પ્રક્રિયકની સાંદ્રતા, જે પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ઘટાડો થવાનો વેગ, એટલે એની આગળ માઇનસ નિશાની, એટલે છે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. એટલે આરની સાંદ્રતામાં ઘટાડો એટલે માઇનસ ભાગ્યા લીધેલો સમય. આ સમીકરણ 1, બરાબર. હવે T1 સમયે નિપજની સાંદ્રતા P1, T2 સમયે નિપજની સાંદ્રતા P2 હોય, તો એમાં પણ ડેલ્ટા ટી બરાબર T2 - T1. અહીંયા ભૂલ છે. T2 - T1 સમયમાં નિપજની સાંદ્રતામાં થયેલો વધારો ડેલ્ટા પી બરાબર P2 - P1. એટલે અહીંયા તો પ્લસ આવશે, કેમ કે પહેલાં નિપજ હતી નહીં, પછી પ્રક્રિયા થયેલી નિપજ બની એટલે એનું પ્રમાણ વધ્યું, એટલે એ વધારો કેવો આવશે? પ્લસ. તો નિપજ પીના દ્રશ્ય થવાનો એટલે કે ઉદ્ભવવાનો વેગ, શું કીધું? દ્રશ્ય થવાનો એટલે કે ઉદ્ભવવાનો વેગ, દ્રશ્ય એટલે ઉદ્ભવવાનો વેગ બરાબર પીની સાંદ્રતામાં થયેલો વધારો ભાગ્યા લીધેલો સમય, તો બરાબર પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ નંબર 2 કહીએ છીએ આપણે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અહીંયા એવું કેમ સરખું થયું? તો કે જેટલો પ્રક્રિયકનો ઘટાડો થાય સામે એટલો જ નિપજનો વધારો થાય. એટલે પ્રક્રિયકના ઘટાડાથી થતો વેગ અને નિપજના વધારાથી થતો વેગ કેવો આવે? સરખો જ. સમીકરણમાં ચોરસ કૌંસમાં લખ્યા તેની મોલર સાંદ્રતા, ડેલ્ટાની ઋણ નિશાની છે, બરાબર.
પછી એનું કારણ કે એમાં સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય છે. હવે આ જે પ્રક્રિયા વેગ છે એના માટે જો આપણે આગળ વાત કરવી હોય તો આપણે શું કીધું કે જેમ સમય જશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો થાય છે. તો એનો અહીંયા આલેખ તમને આપ્યો છે. જો એ આલેખમાં તમે જોઈ શકો છો કે આ પહેલો જે આલેખ છે એ પહેલો આલેખ કોના માટેનો છે? તો કે પ્રક્રિયક માટેનો છે. કોનો માટેનો છે? પ્રક્રિયક આર. તમે જોઈ શકો છો કે જેમ જેમ એ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર. તો એ આલેખમાં તમે જોઈ શકો છો કે શાનો ખ્યાલ આવે છે કે સાંદ્રતા વાય અક્ષ પર અને એક્સ અક્ષ પર સમય, જેમ આમ સમય જશે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. નીચે આવે ને, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો અહીંયા T1 સમય સાંદ્રતા શું હતી? આ T1 સમય સાંદ્રતા R1, T2 સમય સાંદ્રતા R2. એટલે R એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા R બાય માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. એટલે લખવું હોય તો માઇનસ કૌંસમાં R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. એટલે એમ તો આની આગળ માઇનસ નિશાની ગુણવાની જરૂર નથી, કારણ કે માઇનસ ડેલ્ટા R એટલે શું થાય? R2 માઇનસ R1 જ થાય. બરાબર. પછી બીજો જે આલેખ છે આ એ કોના માટેનો છે? પ્રક્રિયક માટેનો, પ્રોડક્ટ. કે એમાં તમે જો સમયની સાથે નિપજની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે એનો વક્ર ઉપર આવે. આમાં વક્ર કેવો આવતો હતો? નીચે આવતો હતો. તેમાં T1 સમય સાંદ્રતા P1, T2 સમય સાંદ્રતા P2 છે. બરાબર. તો R એવરેજ બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. આ T1 સમયે અહીંયા આ લોકોએ મિસ્ટેક કરી છે. T1 સમયે આજે T1 સમયે ત્યાં P1 આવશે અને T2 સમયે P2 આવશે. જરા ધ્યાન આપી દેજો. T1 સમયે કારણ કે વધારો થવાનો ને, T1 સમયે આ P1 અને T2 સમયે આ P2 થશે. એટલે અહીંયા થોડી મિસ્ટેક છે પ્રિન્ટિંગમાં. તો એનો R એવરેજ કરો તો ડેલ્ટા P બાય ડેલ્ટા T. એને કેવું લખાશે? પ્લસ, કારણ P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1. P2 વધારે છે. બરાબર. તો આ રીતે એમનો સરેરાશ વેગના સૂત્રો આ રીતે લખી શકાશે. બરાબર. એ ખાસ ધ્યાન આપી દેજો. સરેરાશ વેગ માટેના સૂત્રો બે માટે આ રીતે વિરોધાભાસ થશે. આનું R એવરેજનું સૂત્ર, આનું આ રીતે R એવરેજનું સૂત્ર આવશે. અહીંયા સાંદ્રતા ઘટતી જશે, અહીંયા સાંદ્રતા વધતી જાય. આનો ઢાળ હમણાં આગળ વાત કરીએ, ઋણ મળે, આનો ધન મળે. બરાબર. સમય સાથે સાંદ્રતામાં ઘટાડો થાય, અહીંયા વધારો થાય છે. તેમાં અહીંયા આમાં આંતરછેદ, આ ક્યાંય છેદે નહીં એટલે આંતરછેદ શું હોય? R0. બરાબર. જ્યાં છેદવાનું તેમાં આંતરછેદ નથી, શૂન્ય છે, કારણ કે પ્રારંભમાં નિપજની સાંદ્રતા શૂન્ય હોય. એટલે આમાં આંતરછેદ કેવો હતો? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા એટલે R0. પ્રક્રિયક શૂન્ય સમયે હાજર છે. શૂન્ય સમયે જે પ્રમાણ હોય R0 ને મહત્તમ કહેવાય. અહીંયા શૂન્ય સમય ન હોય એટલે શૂન્ય સમયની સાંદ્રતા પ્રારંભમાં નિપજની સાંદ્રતા શૂન્ય હોય. બરાબર. આ રીતે જો એમનો આખો આલેખ દોરવો હોય તો શું થશે? સમયની સાથે સાંદ્રતાનો આલેખ દોરીએ તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે.
આ રીતે મળે। હવે એનો જે એકમની વાત કરી હોય તો એકમ એટલે કોનો પ્રક્રિયા વેગનો? તો કે સાંદ્રતા પ્રતિ સમય, સાંદ્રતા પ્રતિ સમય। અને સાંદ્રતાનો એકમ શું થાય? મોલર। તો બીજું શું લખાય? મોલર પ્રતિ સમય। સમય સેકન્ડમાં લઈએ તો અહીંયા શું આવશે? સેકન્ડ, બરાબર। પછી મિનિટ લઈએ, મિનિટ, વર્ષ લઈએ, વર્ષ। મોલરની જગ્યાએ પાછું શું લખાશે? મોલ લીટર ઇનવર્સ। એટલે આખું લખો તો મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ। ખ્યાલ આવ્યો? મોલરનું શું થાય? મોલ લીટર ઇનવર્સ અને સમય ઇનવર્સ। સમય ઇનવર્સમાં સમય જે લઈએ, સેકન્ડ, મિનિટ, યર, અવર્સ, જે પણ લઈએ। અહીંયા જો પ્રક્રિયકો વાયુરૂપમાં હોય તો સાંદ્રતાની જગ્યાએ શું આવશે? દબાણ, દબાણ ભાગ્યા સમય। શું કીધું મેં? જો વાયુરૂપના પ્રક્રિયકો હોય તો એના એકમ માટે શું આવશે? દબાણ ભાગ્યા સમય। દબાણના પછી જે એકમો લઈએ, વાતાવરણ, મિલીમીટર, તો વાતાવરણ પ્રતિ સેકન્ડ વગેરે, બરાબર। જય સ્વામિનારાયણ।